સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતા 2 રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયો છે. હાલ પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં દિન દહાડે ફાયરિંગ કરી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાત છે સુરતના પુણા વિસ્તારની. પુણા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે, જ્યાં ગુરુવાર 5 જૂનના રોજ બપોરે ખાતામાં 3 કારીગરો જેમાં મોહમ્મદ સમીર, કમરુદ્દીન અંસારી, દેવેન્દ્ર કુમાર, દદીબલ પ્રસાદ ભારતી અને રાકેશ સાહની હાજર હતા. આશરે 12:30 વાગ્યાની આસપાસ કારખાનામાં 1.5 વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો. તેની પાસે બંદૂક હતી અને તેની સાથે બીજો એક અજાણ્યો ઈસમ આવ્યો હતો. તે બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે આપકો ખાતે में काम करने के लिए मना किया था, फिर भी यह खाते में काम क्यों कर रहे हो તેમ ડરાવી ધમકાવી બહાર નહીં જાના હૈ તેમ કહી ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા. ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને 10,000થી વધુની રોકડની લૂંટ કરી વાપસ કામ કરને આયો તો જાન સે માર દેંગે તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. તો બનાવની જાણ થતાં પુણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવીના આધારે ફાયરિંગ અને લૂંટ કરી ભાગે છૂટેલા જૂના કારીગર સહિત બંને લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ આ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાક ધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. મારું નામ મદનસિંહ. શું ઘટના બની છે? શું કરે અહીંયા હું માર્કેટ તો ત્યાં પાછળથી કોઈ 2 અંજાણ્યા શખ્સ આવ્યા એટલે કારીગરોને ધમકાયા, કારીગરોને માર્યા और કારીગરો પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા, માર્યા, પીટ્યા, પછી 2 ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનો અને પછી પાછો કારીગરને એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીધું કે 10 લાખ રૂપિયા રાખે, હું અઠવાડિયે પાછો આવું છું. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કોઈને માર્યા? ના માર્યા તો કારીગરોને થાપાથડી કરી, બાકી 2 ફાયરિંગ કીધા. આમ શું લૂંટ ચલાવી? લૂંટ મોબાઈલ લઈ ગયા 2 और કારીગરો પાસે પૈસા લઈ ગયા. કોણ છે? તમને શું લાગે છે? એટલે ટપોરી લોકો છે બધા, સમજી ગયા. કામ કરતા હતા તમારા? પેલા અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયું, 1.5 મહિનો પહેલા કામ કરી ગયું છે.